જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? બધા મજામાં છો? મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે હું આવી ગયો છું તાલાલા ગીર. ત્યાં ખૂબ સરસ શ્રીબાઈ માતાજીનું મંદિર આવેલું છે. ચાલો આપણે સૌ સાથે મળીને પહેલાં દર્શનનો લાભ લઈએ. ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો, સપોર્ટ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ. ચાલો, જ્યાં પૌરાણિક મંદિર આવેલું છે. બધા ભગવાન અહીં બિરાજે છે. સૌથી જૂનું પહેલું મંદિર આ છે. જો મારા ધીરે ધીરે પણ દર્શનનો લાભ રહી રહ્યા છે. આવ્યા છે તાલાલા શ્રીબાઈ માના મંદિરે દર્શન કરવા માટે. ખૂબ સરસ જગ્યા છે. ફેમિલી સાથે આવી શકો છો. ખૂબ મોટું પરિસર આવેલું છે. આ કોમ્યુનિટી હોલ આવેલો છે. બાજુમાં પણ એક મંદિર છે. વર્ષો પહેલાં એકવાર હું અહીંયા આવ્યો હતો. એ પછી તો ઘણો વિકાસ થયો છે. ચાલો આપણે સાથે મળીને દર્શનનો લાભ લઈએ. આપ દર્શનનો લાભ લઈ શકો છો. ખૂબ સરસ મંદિર આવેલું છે. છોકરાઓ આનંદ કરી રહ્યા છે. ચાલો આગળ હનુમાનજી મહારાજના દર્શન કરાવું આપને. ચાલો આપણે સૌ સાથે દર્શનનો લાભ લઈએ. ચાલો અહીં ગણેશજી બિરાજે છે. મહારાજ, આ મંદિરના ઇતિહાસ વિશે મને જરાક જાણકારી આપજો. શ્રીબાઈમાં કુંભારના દીકરી છે. સતયુગની વાત છે. જ્યારે હિરણ્યકશિપુ રાજા હતો, એને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યા. બરાબર, દિવસે ન મળું, રાતે ન મળું, અસ્ત્રથી મળું, શસ્ત્રથી મળું, પ્રાણીથી ન મળું, માણાથી ન મળું. એટલે એ થોડે અભિમાન આવી ગયો. એટલે એ ભગવાનનું નામ લેવાનો અત્યાચાર કરી દીધો. ભગવાનનું નામ લીધું બંધ કરી દીધા. એ અરસામાં શ્રીબાઈ માતાજી ભૂગર્ભની અંદર ભોંયરું કરીને રામનું નામ લેતો. ત્યારે ભક્ત પ્રહલાદજી ફરતા ફરતા ગયા કે તમે શું કરો છો? હું ભગવાનનું નામ. ભગવાન તો મારા પિતાજી. તારા પિતાજી નથી કે તારા પિતાજી નામ જો તો મારે પ્રમાણ જો. બાઈ માતાજી ભલે. એ અરસામાં શ્રીબાઈ માતાજી કુંભારના દીકરી માટલા કરીને એનું ગુજરાત નિભાળ હળગાવવાનો ટાઈમ થયો. નિભાળ હળગાવ્યો ત્યારે એની બાજુમાં પાડેલી બિલાડી ને વાંચે આવી કે માતાજી મારા 4 બટલા અંદર છે, એનું શું થાય? તો કાંઈ તારા 4 બટલાને કાંઈ નહીં થાય, બરાબર, તારા શ્રી ભગવાન બચાવજો. એટલે એ અરસામાં પ્રહલાદ બાજુમાં ઊભા હતા. પ્રહલાદને કે તારે પ્રમાણ જોઈએ ને? તો કે હા. આ 4 બચ્ચા જીવતા નીકળે તું માન ને? કે બરાબર. તો કે હા. એટલે એને તોય વિશ્વાસ ન આવ્યો. એટલે ફરતા સૈનિક ગોઠવી દીધા કે આ માતાજી કંઈ ફેરફાર ન હોય. નિભાળો પૂરો થઈ ગયો. 4 માટલા કાચા નીકળે, એમાંથી બિલાડીના બચ્ચા
જીવતા નીકળ્યા ત્યારે શ્રીબાઈને પ્રહલાદજીએ ગુરુ તરીકે માન્યા. પછી ગુરુ ઉપર પ્રહલાદ ઉપર જે અત્યાચાર કર્યો એ તો આપને ખબર જ છે. હા આ પ્રમાણે ઇતિહાસ છે. અને એનો પાણીનો પ્રવાહથી ભગવાને જે માટલા ટાટા કર્યા એ પ્રવાહ આજની તારીખમાં ચાલુ. જય સિયારામ, જય માતાજી. જય માતાજી. ખૂબ સરસ, ખૂબ સરસ. જો આને રમત સૂજે છે અત્યારે. પડી જાય તો માથું બાતું ભાંગે. ભાંગી જાય ને, હા બસ આને પડી જ નથી. જા આ ધૈર્ય નામ છે પણ હું નથી. ધૈર્યમાં ધૈર્ય નથી. ચાલો, જો અંદર જલપ્રવાહ ચાલ્યો જાય છે. મંદિરની ભૂગર્ભમાં જલપ્રવાહ વહે છે અને વર્ષો જૂની લોકવાયકા છે જે મહારાજે આપને જણાવેલી છે. ચાલો આપણે ત્યાંના દર્શન પણ કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. જે પણ ખૂબ સરસ છે. વર્ષો પહેલાં હું આવેલો ત્યારે એક પૌરાણિક જૂનું મંદિર જ હતું. એ સિવાય કોઈ વ્યવસ્થા નહોતી. ચાલો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. ચાલો, જય માતાજી, જય માતાજી. જો આ જલપ્રવાહ વહે છે. મહારાજનું કહેવાનું એમ છે કે વર્ષોથી જમીનમાંથી અવિરત જલપ્રવાહ વહી રહ્યો છે જે આ કુંડમાં જમા થાય છે. ગીર સોમનાથમાં આવી કેટલી જગ્યા છે જ્યાં તમે આવા ચમત્કારો જોઈ શકો છો. અને મારો એક નમ્ર પ્રયાસ હોય છે કે મારી ચેનલના માધ્યમથી, મારા માધ્યમથી આપને દર્શનનો લાભ મળે, ઘર બેઠા દર્શન કરી શકો અને આવી પૌરાણિક જગ્યા જોઈ શકો. જુઓ, બાજુમાં સત્યનારાયણ ભગવાનજીનું મંદિર આવેલું છે. ચાલો આપણે ત્યાંના પણ દર્શન કરીએ. ચાલો આપણે પહેલાં મહાદેવના દર્શન કરીએ. મહાદેવ, 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 સત્યેશ્વર મહાદેવ. સત્યનારાયણ ભગવાનનું અહીં મંદિર આવેલું છે. ખૂબ સરસ જગ્યા છે, ખૂબ સરસ મૂર્તિ છે. અહીં મહારાજ જે સેવા કરે છે એ કહે છે કે સદાય હસતા રહેતા હોય. ચાલો દર્શનનો લાભ લેજો. જો નદી ખળખળ વહી જાય છે. જય શ્રી કૃષ્ણ. મારા બ્લોગને અહીં હું વિરામ આપું છું. અને ખાસ એક વિનંતી કરવાની કે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ખાસ કરો, સપોર્ટ કરો. આપણી પોતાની ચેનલ છે. આ ટાઈપના વિડીયો મારી ચેનલમાં ઉપલબ્ધ છે. અને એક નમ્ર પ્રયાસ મારો રહેશે કે ગીર સોમનાથના જેટલા પણ મંદિરો છે, પૌરાણિક મંદિરો છે, તે મારી ચેનલના માધ્યમથી આપણે દર્શન કરાવતો રહીશ. એવી ઘણી જગ્યાઓ છે, ઐતિહાસિક જગ્યાઓ પણ છે જે મારે જોવાની બાકી છે અને મારા વિડીયોના માધ્યમથી આપણે સૌને પણ જોવા મળશે. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.